મહત્વનું છે લોકસભાની ચૂંટણી પહેલા આજે જે વચગાળાનું બજેટ રજૂ થઈ રહ્યું છે પૂર્ણ કદનું બજેટ નહીં હોય પરંતુ સરકાર કેટલીક મહત્વની જાહેરાત કરી શકે છે। સન્માનનીય સભ્યશ્રી સમક્ષ ગુજરાતની 6.25 કરોડ કરતા વધુ જનતાના વિકાસ માટે અનેક સુવિધાઓથી સફર કરવા માટે અને રાજ્યનો સર્વાંગી વિકાસ થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ સતત જે પ્રગતિ કરી રહ્યો છે એ જ પ્રમાણે મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસ કરે એ માટે મારું બજેટ હું રજૂ કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગત 2 દાયકાથી અમારી સરકાર રાજ્યના વિકાસ માટે જે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનો કરતી આવી છે તેના પ્રોત્સાહક પરિણામો આજે રાજ્યની અને દેશની પ્રજા સમક્ષ છે। અમે જ્યારે સરકારના આયોજનની રૂપરેખા બજેટ સ્વરૂપે રજૂ કરતા હતા ત્યારે કેટલાક લોકો તેને ગંભીરતાથી લેતા ન હતા અને આવા આયોજનને સપના જેવા કહી તેનું મૂલ્ય ઓછું આંકતા હતા, પરંતુ આજે દેશ અને દુનિયાએ ગુજરાતની સફળ વિકાસ ગાથાની નોંધ લીધી છે। ગુજરાતની પ્રજાએ છેલ્લા 22 વર્ષથી અમારી વિકાસલક્ષી કામગીરી પર વિશ્વાસની મહોર મારી છે, જેના માટે અમે ગુજરાતની પ્રજાના ઋણી છીએ। અમારી સંવેદનશીલ, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના 4 સ્તંભોને આધાર બનાવી રાજ્યના વિકાસ માટે સતત આગળ વધી રહી છે। વિકાસના ફળ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને રાજ્યની વિકાસ યાત્રામાં તેનો અગત્યનો ભાગ ભજવે તેવા સંવેદનશીલ અભિગમ સાથે અમે પ્રત્યેક નાગરિકના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સર્વગ્રાહી વિકાસ માટે કટિબદ્ધ છીએ। ગુજરાતે પોતાના આયોજનબદ્ધ અને ક્રમિક વિકાસની કડીઓમાં રાજ્યના તમામ વર્ગોને સાંકળ્યા છે। તેને લીધે સૌનો સાથ, સૌનો વિકાસનો વિચાર સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે। એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી વૈશ્વિક સ્તરે વ્યાપાર અને મૂડીરોકાણ ક્ષેત્રે ગુજરાતે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે, તો બીજી તરફ જગતના તાત એવા ખેડૂતની ઉત્પાદકતા વધારવા અને કૃષિ ક્ષેત્રનો વિકાસ સતત ઊંચો લઈ જવા સરદાર સરોવર નર્મદા યોજનાના પાણીનો સક્ષમ ઉપયોગ કરવા સહિત અન્ય સિંચાઈ યોજનાઓને પણ વધુ બળવત્તર બનાવી છે। ખેડૂતોને સિંચાઈ માટે મહત્તમ પાણી ઉપલબ્ધ થાય, સમયસર વીજળી મળે અને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। ભારત સરકારના સહયોગથી ચાલુ વર્ષે 2174 કરોડના ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી કરવાની સફળ કામગીરી અમારી સરકારે કરી છે। મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે બજેટમાં જાહેર કરેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6000 ઇનપુટ સહાય તરીકે આપવાની જાહેરાત કરી છે અને તેનો અમલ પણ શરૂ થયેલ છે। આ યોજનાનો લાભ ગુજરાતના તમામ લાભાર્થી ખેડૂતોને મળે તે માટે ગુજરાતના વહીવટી તંત્રએ ખેડૂતોના ફોર્મ સમયસર ભરાવવા, તે માટેની વિગતો એકત્ર કરી આપવા અને ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં અપલોડ કરવા સુધીની તમામ વ્યવસ્થા કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે। તેને પરિણામે લગભગ 40 લાખ જેટલા ફોર્મ ભરાશે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને મોટી નાણાકીય મદદ પ્રાપ્ત થશે। આ યોજના સતત ચાલુ રહેવાની હોય, જેમ જેમ ખેડૂતોના ફોર્મ ભરાતા જશે તેમ તેમ તેમને યોજનાની સહાય મળતી રહેશે। આવી વિરાટ ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવા બદલ માનનીય વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતના ખેડૂતો વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની ઉચ્ચતમ આકાંક્ષાઓનું પ્રતીક છે. આ વિરાટ પ્રતિમાનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદાર સાહેબની જન્મજયંતિ 31/10/2018ના રોજ કરવામાં આવ્યું. આમ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવી સરદાર સાહેબની પ્રતિભાને વૈશ્વિક ફલક ઉપર મૂકવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર બંધ આદિવાસી વિસ્તારમાં આવેલ છે. આ બંને યોજનાઓથી સ્થાનિક આદિવાસી યુવાનોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. આ સ્થળોની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓના કારણે પ્રવાસન ક્ષેત્રે મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ છે. તેને વધુને વધુ વિકસાવવી, સ્થાનિક આદિવાસીઓની આજીવિકામાં વધારો થાય અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે સરકાર સતત કાર્યરત છે. આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગોના યુવાનોને રોજગારી અને શિક્ષણની પૂરતી તકો મળી રહે તેવા ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરેલ 10% અનામતની ક્રાંતિકારી નીતિનો અમલ કરવામાં આવેલ છે. યુવાનોની વર્ષો જૂની અપેક્ષા સાકાર કરતી આ નીતિમાં અનામતનો લાભ મેળવતા વર્ગો માટે અનામતનું પ્રમાણ સહેજ પણ ઓછું કરવામાં આવેલ નથી. દેશના તમામ રાજ્યો પૈકી આ નીતિનો અમલ કરનાર ગુજરાત આપણું સર્વપ્રથમ રાજ્ય છે. આ નીતિથી દેશમાં સામાજિક સમરસતા કેળવાશે અને દેશની અખંડિતતા તથા એકતા વધુ મજબૂત બનશે. ગુજરાત પાણીની અછત ધરાવતું રાજ્ય છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં અનિયમિત વરસાદ રહે છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાનો ઉપયોગ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છ જિલ્લામાં પૂરતું પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે 8 ડિસેલિનેશન પ્લાન્ટ પીપીપીના ધોરણે સ્થાપવામાં આવશે. આ અમારી સરકારની નિર્ણયથી પાણીની અછતવાળા વિસ્તારોની સમસ્યા હળવી થશે. રાજ્યમાં સૌ પ્રથમ વખત સરકારે સુએજ પાણીના ટ્રીટમેન્ટ કરી તેને પુનઃ વપરાશ માટેની નીતિ જાહેર કરેલ છે. આ નીતિ અંતર્ગત રિસાયકલ કરેલા પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ અને અન્ય કામો માટે કરવામાં આવશે, જેના થકી શહેરો સ્વચ્છ બનશે અને પાણીનો વધારાનો સ્ત્રોત પણ પ્રાપ્ત થશે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત બિન પરાપત ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે. ધોલેરા વિસ્તાર દરિયા કિનારે હોવાથી ખારાશયુક્ત જમીન ધરાવતો વિસ્તાર છે, જ્યાં ખેતી કરવી મુશ્કેલ છે. ધોલેરા ખાતે ઔદ્યોગિક વિકાસ થકી ભારતનું સૌ પ્રથમ અને વિશ્વનું મોટું એવું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી આકાર લઈ રહ્યું છે. ત્યારે ત્યાં 5000 મેગાવોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરેલ છે અને જે પૈકી 1000 મેગાવોટના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલા છે. ધોલેરાને અમદાવાદ સાથે જોડવા માટે 6 લેન હાઈવે એક્સપ્રેસ વેની કામગીરી પણ પ્રગતિમાં છે. સરકાર પારદર્શક વહીવટ માટે કૃતનિશ્ચય છે. કાયદાઓ, નિયમો અને વહીવટમાં અસરકારક સુધારા કરીને ભ્રષ્ટાચાર દૂર કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેમ કે જમીનની બિનખેતી પ્રક્રિયાને ઓનલાઈન કરવી, ખાણ ખરીદના કરવી, હોટલને પોલીસ પરવાનમાંથી મુક્તિ આપવી અને જ્યાં પણ નાગરિકની ફરિયાદ આવે ત્યાં એસીબી મારફતે
કડક કાર્યવાહી કરવી, ભ્રષ્ટાચાર નિવારણ માટે આવા અનેક પગલાં ભરવામાં આવેલા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાતે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. રાજકોટ ખાતે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જ્યાં મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, ત્યાં અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીનું સમગ્ર જીવન દર્શન ઓડિયો વિઝ્યુઅલ સાધનો થકી જીવંત કરવામાં આવેલ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાઢી કૂચનું ઐતિહાસિક મહત્વ છે. આ મીઠા સત્યાગ્રહને ચીરકાળ માટે સ્મરણીય બનાવવા અને ભવિષ્યની પેઢી પ્રેરણા લે તે હેતુથી દાઢી ખાતે આધુનિક નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ બનાવવામાં આવેલ છે અને તાજેતરમાં માનનીય વડાપ્રધાનશ્રીએ તેનું લોકાર્પણ કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું સભાગૃહ સમક્ષ ગુજરાતના ઉત્તમ નાણાકીય વ્યવસ્થાપન અને શિસ્ત અંગેની મહત્વની વિગતો રજૂ કરું છું. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ક્રિસિલ સ્ટેટ ઓફ ગ્રોથ 2 રિપોર્ટ મુજબ જીએસડીપી વિકાસ દર, નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપન, રોજગારી સર્જન તેમજ મોંઘવારીને કાબૂમાં રાખવા જેવી અગત્યના માપદંડોમાં ગુજરાત મોખરે છે. 2013થી 2017ના 5 વર્ષ સમય દરમિયાન સન 2011-12ના સ્થિર ભાવે ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર 9.9% રહ્યો છે, જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો છે. જેને જાળવી રાખતા સને 2017-18 દરમિયાન રાજ્યના અર્થતંત્રનો વૃદ્ધિ દર 11.2% રહેલ છે. વર્ષ 2017-18 દરમિયાન ચાલુ ભાવે રાજ્યનું જીએસડીપી એટલે કે એકંદર ઘરગથ્થુ ઉત્પાદન રૂપિયા 13,15,000 કરોડ છે, જે ગયા વર્ષની સરખામણીમાં સાપેક્ષ રીતે 14%ની વૃદ્ધિ દર્શાવે છે. દેશની 5% વસ્તી ધરાવતું ગુજરાત દેશના જીડીપીમાં 7.8%નો હિસ્સો ધરાવે છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યની ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે 1,74,652 છે, જે તેના આગલા વર્ષ કરતા 12.6%નો વધારો દર્શાવે છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતા 54.8% વધારે હતી. દેશમાં નિકાસમાં પણ ગુજરાત સર્વપ્રથમ સ્થાને છે. દેશની કુલ નિકાસ વર્ષ 2015-16માં ગુજરાતનો હિસ્સો 19% હતો, જે વર્ષ 2017-18માં વધી 22% થયો છે. એટલે નિકાસમાં પણ આપણે ઘણા આગળ છીએ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ વર્ષ 2016-17ની વાર્ષિક ઉદ્યોગ મોજણી મુજબ ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8%નો હિસ્સો ધરાવી પ્રથમ સ્થાને છે, મોખરાના સ્થાને છે. નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બેઝલાઇન રિપોર્ટ 2018 ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રો સહિતના વિવિધ સામાજિક અને આર્થિક માપદંડોમાં ગુજરાત દેશના પ્રથમ 3 રાજ્યોની અંદર સ્થાન ધરાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતની સંઘીય બંધારણીય વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્યોની આર્થિક નીતિઓ એકબીજાની પૂરક હોય છે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા લેખાનુદાન રજૂ કરવામાં આવેલ છે. કેન્દ્રની નીતિને અનુસરીને રાજ્ય સરકારે પણ કેન્દ્રનું જે બજેટ પૂરેપૂરું આવે એમાં જે જોગવાઈઓ નીતિઓ નક્કી થાય એનો આપણે પૂરો લાભ લઈ શકીએ એ માટે આ વર્ષે આપણે અત્યારે આ સત્રમાં લેખાનુદાન રજૂ કરવાનો નિર્ણય કર્યો છે અને સભાગૃહના હવે પછી મળનારા સત્રમાં સન 2019-20નું
પૂરેપૂરું બજેટ વિગતવાર, જેને મોડિફાઈડ બજેટ કહેવામાં આવે છે, એ બજેટ રજૂ કરવામાં આવશે અને એ વખતે વિભાગવાર ચર્ચાઓ કરવા માટેનો આપ સૌ સભ્યશ્રીઓને પૂરતો સમય મળશે. માનનીય અધ્યક્ષશ્રી, આ અછતનું વર્ષ છે. અછતના વર્ષની અંદર પણ અમારી સરકાર ખેડૂતોની સતત પડખે રહી છે. ઓછા વર્ષથી અસરગ્રસ્ત વિસ્તારો માટે અત્યાર સુધીમાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી માંડી આજ સુધીમાં 1960 થી માંડી આજ સુધીમાં માનનીય અધ્યક્ષશ્રી સૌથી વધુ ઉદાર રાહત પેકેજ અને સહાય પેકેજ અમારી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ખેડૂતલક્ષી આરસી ફળદુ અમારા કૃષિ મંત્રી અને કૌશિકભાઈ મહેસૂલ મંત્રીની જે કામગીરી આવે છે એ દ્વારા આ વર્ષે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો થયો છે. તેથી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ એવી અમારી સરકારે ખૂબ જ ઉદાર નીતિ અપનાવીને 96 તાલુકાઓમાં 6174 ગામોને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. આ 96 તાલુકાઓમાં 16,27,000 ખેડૂતોને રૂપિયા 1,557 કરોડની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. ખેડૂતોના ખાતામાં આ 1,500 કરોડથી વધુ રકમ જમા થઈ ચૂકી છે. માનનીય અધ્યક્ષશ્રી, એવી જ રીતે 443 પાંજરાપોળ આપણું પશુધન બચાવવું એ પણ આપણી જવાબદારી છે. એટલે 443 પાંજરાપોળ અને ગૌશાળાના 2,60,000 પશુઓ તેમજ 270 ઢોરવાળા કેટલ કેમ્પમાં આવેલ 1,62,000 પશુઓ માટે આજે અમારી સરકાર દ્વારા અત્યારે પણ દૈનિક 35 રૂપિયાની આર્થિક સહાય એ સંસ્થાઓને પશુઓના નિભાવ માટે આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 40 કરોડ 84 લાખ રૂપિયાની રકમ આ સંસ્થાઓને સરકારે ચૂકવી પણ દીધી છે. માનનીય અધ્યક્ષશ્રી, અછતગ્રસ્ત જાહેર કરેલ તાલુકાઓમાં પશુપાલકોને સૂકું ઘાસ 2 રૂપિયે પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવે છે, જેના અંતર્ગત અત્યાર સુધી 6 કરોડ 84 લાખ કિલોગ્રામ ઘાસ સરકારે એમના સુધી પહોંચાડી દીધું છે. મને અધ્યક્ષશ્રી આમાં લખ્યું નથી, પણ હું જરૂર કહેવા માંગીશ કે બજારમાંથી જે ઘાસ ખરીદીએ છીએ એ 10 રૂપિયા કરતાં વધુ કિલોની રકમે સરકાર ખરીદે છે અને કિલોએ 8 થી 10 રૂપિયા નુકસાન સહન કરી પશુપાલકોને, માલધારીઓને ગુજરાતની સંવેદનશીલ સરકાર આ મોટો સહાય કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક બચાવવા ખેડૂતોની માગણી હતી. મુખ્યમંત્રી શ્રી સમક્ષ, મારી સમક્ષ, ઉર્જા મંત્રી સૌરભભાઈ સમક્ષ, કૃષિ મંત્રી શ્રી ફળદુ સમક્ષ કે ખેતીમાં 8 કલાક જે પાવર આપો છો એને વધારીને 10 કલાક થોડો સમય કરી આપો તો અમારો પાક બચી જાય. અને એને ધ્યાનમાં રાખી અમારી સરકારે જે વધારાનો 10 કલાક પાવર આપ્યો એનું સબસિડીનું વધારાનો ખર્ચો 436 કરોડ રૂપિયા આવ્યો છે, જે સરકારે વિદ્યુત બોર્ડને ચૂકવી પણ આપ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, ચાલુ વર્ષે 96 તાલુકાઓના 23 લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે 2,285 કરોડના ખાસ સહાય પેકેજને અમલમાં મૂકેલ છે. એટલે 23 લાખ ખેડૂતો અને 96 તાલુકા માટે આ અછતના કામો, સહાયના કામો, પશુના કામો, મદદના કામો માટે સરકાર 2,285 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એ આપ સમજી શકો છો કે કેટલી મોટી ઉદારતાથી સરકાર કામગીરી કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ વિભાગ વર્ષ 2017-18 દરમિયાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં 12.11% દરે વૃદ્ધિ થયેલ છે. એટલે મારે આપને બધાને નમ્રતાપૂર્વક કહેવું છે કે વિષમ પરિસ્થિતિ હોય, વરસાદ ઓછો વધતો હોય કે જે મહેનત, સરકારની મદદ અને ભગવાનના આશીર્વાદથી 12.11%
ગુજરાતનું કૃષિ ઉત્પાદન સતત વધતું જાય છે. એ ખેડૂતોનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 7.30% છે, જે બીજા મોટા રાજ્યોની સરખામણીમાં ઘણો ઊંચો છે. અને અધ્યક્ષશ્રી, કૃષિ ક્ષેત્રનો સંકુલિત વિકાસ એ અમારી પ્રાથમિકતા છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રોજગારીની સાથે સ્વરોજગારીની તકો પણ વ્યાપક રીતે ઉપલબ્ધ થયેલ છે. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયાસ કરતી અમારી સરકારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે દ્રષ્ટિ છે, જે કલ્પના છે કે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક ડબલ કરવી, બમણી કરવી, એ પ્રમાણે અમારી સરકાર પણ એના પેરેલલ સતત આયોજન કરી રહી છે. રાજ્યના ખેડૂતોને ખેતી માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ જેવી કે સિંચાઈની પૂરતી સગવડ, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા જરૂરી માહિતી, સુધારેલા બિયારણો, પૂરતા પ્રમાણમાં વીજળી ઉપલબ્ધ કરાવેલ છે. અને ખેડૂતોને જુદા જુદા જોખમો સામે રક્ષણ આપવા જે ખેડૂતલક્ષી યોજનાઓ છે, એમાં કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી, પાક વીમો, ઇનપુટ સહાય, વેરહાઉસિંગ, કોલ્ડ સ્ટોરેજ, કેપિટલ સબસિડી, ઈ નામ યોજના મારફતે વેચાણ, ટપક અને ફુવારા જેવી ઉપયોગી વ્યવસ્થા, સોઇલ હેલ્થ કાર્ડ, ખાતર, કાર્યક્ષમ ખાતરનો ઉપયોગ, ફાર્મ મિકેનાઇઝેશન, તારની વાડ, એવા અનેક પ્રકારના કાર્યક્રમો, યોજનાઓ અમલમાં મૂકી જ્યાં ખેડૂત છે ત્યાં અમારી સરકાર છે, એ કામ અમે માનનીય અધ્યક્ષશ્રી કરી રહ્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે ખૂબ ઉપયોગી છે, એના માટે છેલ્લા 2 વર્ષમાં 27 લાખથી વધુ ખેડૂતોને અંદાજે 53 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાં પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. પેલું જાહેર કરી દો સાહેબ, તમારું જાહેર કરી દો પાક વીમાનું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોએ મેળવેલ લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવે છે. આપણું ગુજરાત એવું ગુજરાત છે કે ખેડૂતો જે હજારો કરોડનું ધિરાણ મેળવે છે, 0% વ્યાજ, શૂન્ય વ્યાજ, એ વ્યાજ કોણ ભોગવે છે? બેંકોમાં ભારત સરકાર અને અમારી ગુજરાત સરકાર. એમાં અત્યાર સુધી થોડો ટેકનિકલ પ્રશ્ન થતો હતો કે ભારત સરકારની સહાય અને રાજ્ય સરકારની સહાય એ બેંકોમાં સમયસર કેટલાક કારણસર નહોતી પહોંચતી. એટલા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કિસાન સંઘ અને ખેડૂતોની, ધારાસભ્યોની બધાની રજૂઆત હતી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ કે ખેડૂતોને સમયસર વ્યાજનું ચૂકવણું થઈ જાય, ખેડૂતોને પોતાના પૈસામાંથી કપાય નહીં લોનમાંથી. એ માટે રિવોલ્વિંગ ફંડ ઊભું કરો. અને મને આજે જાહેરાત કરતા આનંદ થાય છે કે 500 કરોડ રૂપિયાનું અમે રિઝર્વ ફંડ એ ઊભું કરીએ છીએ અને તરત જ 0% વ્યાજે ખેડૂતના ખાતામાં એ રકમ જમા થઈ જશે. એટલે હવે ક્યાંય કોઈને બોલવાની જગ્યા નહીં રહે આ વિષય ઉપર. આધુનિક સાધનો દ્વારા ખેતી કરવા માટે ફાર્મ મિકેનાઇઝેશનને પણ આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. નવી નવી ટેકનોલોજી સાધનો આવતા જાય છે, તો એના માટે પણ 500 કરોડની સહાય માટે વ્યવસ્થા કરી છે. ઓર્ગેનિક ખેતી એના હસ્તક પણ અમે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના કરવાની કાર્યવાહી આગળ વધારી રહ્યા છે. ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ડિમાન્ડ સમગ્ર દુનિયામાં છે, તો એનો પણ આપણા ગુજરાતના ખેડૂતોને લાભ મળે અમે કરી રહ્યા છીએ. બાગાયત પાકોનો હાલનો જે વાવેતર વિસ્તાર છે એ 17 લાખ હેક્ટર છે અને 2,32,00,000 મેટ્રિક ટન બાગાયતી પાકો ખેડૂતો જે ઉગાડે છે એ આવતા વર્ષે 21-22 સુધીમાં એને વધારવાનું અમારું લક્ષ્ય છે અને ખેડૂતો 3 કરોડ મેટ્રિક ટન બાગાયતી પાક, ફળફળાદી ઉત્પન્ન કરે એવી સરકાર મદદ કરશે. ખેતી, પશુપાલન, ડેરી ઉદ્યોગ પૂરક છે. ખેડૂતોના આર્થિક ઉત્થાનમાં પશુપાલન પણ સહાયરૂપ થતું હોય છે. આ પશુપાલન વ્યવસાયના વિકાસ માટે
અમારી સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। 18મી પશુધન વસ્તી ગણતરીની સાપેક્ષે 19મી પશુધન વસ્તી ગણતરીમાં ગુજરાતના પશુઓની સંખ્યામાં 15.36% વધારો થયો છે। એટલે પશુ પણ વધતા જાય છે, પશુઓ દ્વારા મળતું ઉત્પાદન પણ વધતું જાય છે। પશુ સંવર્ધન લક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓના અમલીકરણથી છેલ્લા 1.5 દાયકામાં માથાદીઠ દૂધ ઉત્પાદન 243 ગ્રામ પ્રતિદિન જે હતું એ વધીને 564 ગ્રામ પ્રતિદિન થઈ ચૂક્યું છે। એટલે દૂધનું ઉત્પાદન અને દૂધનો વપરાશ પણ આપણે ત્યાં વધતો જાય છે। વૈશ્વિક બજારમાં સ્કિલ મિલ્ક પાવડરની જ્યારે ભાવો ઘટી ગયા, માન્ય અધ્યક્ષશ્રી, દૂધમાંથી જ્યારે દૂધ ન વેચાય ત્યારે દૂધ મંડળીઓ, જિલ્લા સંઘો સહકારી વ્યવસ્થામાં એ પાવડર બનાવે છે અને પાવડર આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની નિકાસ થાય છે। પરંતુ ગયા 2 વર્ષમાં દૂધના પાવડરની આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ ઓછી થઈ, આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ઘટ્યા। એટલે એ વખતે અમૂલ ફેડરેશન, બધા જ જિલ્લા સંઘોના ચેરમેનશ્રીઓ મુખ્યમંત્રીશ્રી મળ્યા, મને મળ્યા, મંત્રીશ્રીને મળ્યા અને અમે સહકાર મંત્રી ઈશ્વરભાઈને મળ્યા। સરકારે દરખાસ્ત મોકલી કે એમને મદદરૂપ થવું છે, પાવડર વેચાતો નથી, વેચી નાખે તો મફતના ભાવમાં જાય છે। તો સરકારે કહ્યું કે તમે ઉતાવળ ના કરશો, અમે તમને જે પાવડર તમે નિકાસ કરશો એના ઉપર સબસિડી આપીશું અને ભારતના નહીં ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ સરકારે આમને મદદ કરી હોય તો અમારી ભાજપની વિજયભાઈની સરકારે 300 કરોડ રૂપિયા ખેડૂતોને, પશુપાલકોને ભાવ તૂટી જાય નહીં, દૂધનું નિકાસ ઓછી થાય તો સહાય આપવા 300 કરોડની જોગવાઈ કરી અને આપણા સદનસીબે દૂધના ભાવ પાવડરના એ વધ્યા અને એનો ફાયદો પશુપાલકોને મળી રહ્યો છે। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની ગીર અને કાંકરેજ ઓલાદ તથા ભેંસોના વધુ પ્રમાણમાં વાછરડીઓ અને પાડીઓ જન્મે એ માટે પાટણ ખાતે સેક્સ સિમેન્ટ લેબોરેટરી 47 કરોડ રૂપિયાના ખર્ચે પાટણમાં બનાવવાના છે। એનો લાભ ઉત્તર ગુજરાતના તમામ પશુપાલકોને મળશે, એનો લાભ થશે। માનનીય અધ્યક્ષશ્રી, આપણી તો 108 એમ્બ્યુલન્સ છે મનુષ્યોની, પણ અબોલા પશુઓનું શું? તો અમારા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ અબોલા પશુઓ માટે પણ જે 1962 એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી છે, એનો પશુઓનો પણ લાભ મળી રહ્યો છે। માનનીય અધ્યક્ષશ્રી, આપણું ગુજરાત 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવે છે અને હજારો ખેડૂતો, માછીમારો દૂર દૂર દરિયામાં જઈ અને માછીમારી કરી અને લાખો લોકોને રોજગારી આપે છે। કરોડો રૂપિયાનું વિદેશી ઊંડિયામણ પણ કમાઈ આપે છે અને પોતાના પરિવાર સાથે એ રહેતા હોય છે। આ ખેડૂત જમીન ઉપર ખેતી કરે અને માછીમારો દરિયામાં ખેતી કરે છે, તો એમને પણ મદદરૂપ થવા માટે માનનીય અધ્યક્ષશ્રી, આ ઝીંગા માછલી જે આવે છે, અમે તો લગભગ નથી ખાતા, પણ જે ખાતા હોય એના માટે કહું છું। હું ચોખવટ કરી લઉં, મેં સાંભળેલું વર્ણન કરું છું, બહુ મીઠી અને બહુ સારી આવે છે, લોકો એને પસંદ કરે છે। ત્યાં સુધી ભાઈ આ કરે છે, એટલે એમાં એનો ઉછેર વધારવા અને એનો લાભ ખેડૂતોને મળે, રોજગારી મળે, એ માટે 25,000 ઝીંગા ઉછેર રોજગારી પ્રાપ્ત કરાવવા 5,000 હેક્ટર જમીન જે ખારાશવાળી છે, ચોખવટ કરું, પાછા બીજું પૂછતા નહીં કે લઈ લીધી ને આપી દીધી, સરકારી જમીન છે, ખારી જમીન છે, દરિયાકાંઠે છે, પડતર છે। અમારા દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની આપી એ અમે નિર્ણય કર્યો છે આ જમીન ફાળવવાનો। માનનીય અધ્યક્ષશ્રી, માછીમારો બોટ દ્વારા દરિયામાં જાય છે
અત્યાર સુધી એમની બોટ ઉપર પ્રતિ લીટર ડીઝલ જે વપરાય એમાં 12 રૂપિયા સબસિડી, વેટની સબસિડી કે જેટલો ટેક્સ થાય એમાં 12 રૂપિયા સરકાર ભોગવે એવી સબસિડી માછીમાર ભાઈઓને જેમની સંખ્યા 10,677 થી વધુ છે એમને બોટની સંખ્યા એમને 12 રૂપિયા ડીઝલ સબસિડી આપતા હતા. અમારી સરકારે નિર્ણય કર્યો, અમારા માછીમાર આયોજક જે નેતાઓ છે એમણે વિનંતી કરી મુખ્યમંત્રીશ્રીને, અમારા મંત્રીશ્રીને વિનંતી કરી કે આ સબસિડી વધારો. આજે હું જાહેરાત કરું છું કે 12 રૂપિયાના બદલે હવે 15 રૂપિયા માછીમારોને સબસિડી આપવામાં આવશે, જે છેક વેરાવળથી શરૂ કરી વલસાડ સુધી હજારોની સંખ્યામાં માછીમાર ભાઈઓને એનો લાભ મળશે. બીજું, માન્ય અધ્યક્ષશ્રી, વલસાડનો જે દરિયા કિનારો છે ત્યાં આગળ માછીમારો માટે મંત્રી શ્રી રમણભાઈ પાટકર, અમારા ધારાસભ્યો બધાની માગણી હતી કે અમને પણ નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર, જેને જેટી જેવું કહેવાય, એ બનાવી આપો. સરકારે નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર વલસાડ જિલ્લામાં બનાવવાનો નિર્ણય કર્યો છે, એનો લાભ પણ મળશે. માન્ય અધ્યક્ષશ્રી, ઘણા ગંભીર પ્રશ્નો દેશ સામે આવે છે. આપણા માછીમારો દરિયામાં જાય, માછીમારી કરે, માછીમારોનું અપહરણ કરી જાય, મહિનાઓ સુધી જેલોમાં પાકિસ્તાનની રહેવું પડે, આપણે છોડાવવાનો પ્રયત્ન કરીએ, એ બધું ચાલતું હોય. પણ જ્યાં સુધી એ માછીમાર પાકિસ્તાનની જેલમાં હોય ત્યાં સુધી, અત્યાર સુધી એના પરિવારને દૈનિક 150 રૂપિયા નિર્વાહ ભથ્થું સરકાર આપતી હતી. હવે એમાં બમણો વધારો કરી 150ના 300 રૂપિયા કરવાની હું જાહેરાત કરું છું. છે ભાઈ દરિયા કિનારા વાળા, થોડી પાટલી બાટલી થપથપાવો કઈ. જળ સંસાધન રાજ્યની સિંચાઈ યોજનાઓનો લાભ ખેડૂતોને વધુને વધુ મળી રહે અને પાણીનો વ્યય ન થાય તે માટે રાજ્યના 19 મોટા અને 90 મધ્યમ જળાશયોની કેનાલ સિસ્ટમની નહેર સુધારણા, સહભાગી સિંચાઈ વ્યવસ્થા, કટિંગ કેનાલ વગેરે બનાવી સિંચાઈ ક્ષમતામાં વધારો અમે સતત કરી રહ્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે દુકાળ હતો, નર્મદામાં ઓછું પાણી હતું, છતાં પણ અમારા સારા વહીવટ અને આયોજનને કારણે, ગુડ ગવર્નન્સને કારણે લોકો ફરિયાદો કરતા હતા. ઘણા લોકો અહીં બેઠેલા દેખાવો પણ કરતા હતા, થોડું કડક બોલતા હતા, પણ બધા ખેડૂતોને ચોમાસામાં પણ પૂરતું પાણી આપ્યું અને શિયાળુ પાક પણ પૂરેપૂરું નર્મદાનો લાભ આપ્યો. નાટક કરવા વાળાએ નાટક કર્યું પણ પ્રજાએ સ્વીકાર્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં તળાવો ઊંડા કરવા, ચેક ડેમો સિલ્ટિંગ દૂર કરવું, ઊંડા કરવા, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ગયા વર્ષે ચલાવ્યું હતું, ખૂબ લોકપ્રિય થયેલું. મુખ્યમંત્રીશ્રીએ અને સિંચાઈ મંત્રી શ્રી પરબતભાઈએ નિર્ણય કર્યો કે આ વખતે પણ વહેલું જળ સંચય અભિયાન સુજલામ સુફલામ શરૂ કરવામાં આવે અને એના કામો અમે શરૂ કરી દીધા છે. મને એ પણ જણાવતા આનંદ થાય છે કે ગઈ વખતે સરકારના 50% અને ખેડૂતોના 50% હતા. તો ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી કે સરકારનો ફાળો વધારો, તો અમે સરકારના 60% કર્યા છે અને લોક ભાગીદારીના 40% કર્યા છે. એટલે જેમનો લાભ લેવો હોય બધા માટે ખુલ્લું છે, પાછળથી ફરિયાદ કોઈ ના કરતા. માન્ય અધ્યક્ષશ્રી, ડ્રીપ ઇરિગેશન પાણી ગમે તેટલું હશે પણ આવનારા સમયમાં ઓછું પડવાનું છે. વસ્તી વધતી જાય, ખેડૂતો વધતા જાય, પાણીની જરૂરિયાત વધતી જાય છે. ડ્રીપ ઇરિગેશન જરૂરી છે, ફુવારા પદ્ધતિ જરૂરી છે. આખા દેશમાં
ગુજરાત અગ્રસ્થાને છે। 11 લાખ ખેડૂતોની 17,74,000 હેક્ટર જમીન અત્યારે ડ્રીપ ઇરિગેશનથી ચાલી રહી છે। બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા આ જિલ્લાઓ એમાં અગ્રેસર છે। એ જિલ્લાઓને ખેડૂતોને હું અભિનંદન આપું છું। સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને સૌરાષ્ટ્રમાં સૌની આ ભાજપની અમારી સરકારની પ્રજાને કોઈ દિવસ કલ્પના નહોતી કરી એવી મોટી સિંચાઈ યોજનાઓ માનનીય નરેન્દ્રભાઈ અને માનનીય વિજયભાઈએ જે શરૂ કરી છે એમાં એ 22 જળાશયોના 48 તળાવો 181 ચેકડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે અને લગભગ 1,66,000 વિસ્તારમાં સિંચાઈ જરૂરિયાત પ્રમાણે અમે આપીએ છીએ। હવે સૌની ફેઝ 2 એના થકી 3,77,000 એકર વિસ્તારમાં નવા 57 જળાશયો સૌરાષ્ટ્રની જ વાત છે બધી એને જોડવાની કામગીરી પ્રગતિમાં છે। ફેઝ 1 અને ફેઝ 2 એની પાછળ 11,216 કરોડ રૂપિયા અમારી સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એમની સિંચાઈ વ્યવસ્થા માટે પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવા એ વાપર્યા છે, એનો લાભ લઈ રહ્યા છે।